હા, પેજ નંબર 122 એમાં નીચેથી ત્રીજો પેરેગ્રાફ હતો. એટલે ને આહા એમ અંદરમાં એ ગુણની વાત કરી. પરિણામની એમ આત્મા પરિણામી પણ છે, 14 ગુણસ્થાન રૂપે પરિણમે છે. એવું જે પરિણામી દ્રવ્ય પોતાનો આત્મા અંદર, હવે બહારની વાત નહીં, એ પરિણામી દ્રવ્ય જે થાય છે ને છે પરિણામી. આહા પરિણમે પરિણમતું દ્રવ્ય એ દ્રવ્યનું જ્ઞાન, એટલે કે એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. સૂત્ર એટલું કે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. એટલે જેમાં આત્મા ન જણાય, આત્મા તીરો ભાવ કરે અને પરને પ્રસિદ્ધ કરવા જાય તો એ જ્ઞાન આત્માનું ન હોય. એટલે એ બહારની વાત થઈ. હવે અંદરની વાત, અંદરના દ્રવ્ય ગુણ કરીએ ન જાણે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, બહાર અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. બરોબર? એટલે એમ કે છે કે હવે અંદરની વાત કરી પરિણામે, એટલે પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. એટલે દ્રવ્ય ગુણ કરીએ એમાં નહીં અટકવાનું, પણ પર્યાયથી રહી જે અપરિણામી દ્રવ્ય છે ને એને એના ઉપર લક્ષ કરવાનું, તો જ્ઞાન પ્રગટ થઈને આનંદ આવે છે. એટલે 14 ગુણસ્થાન રૂપે પરિણામે છે એ પરિણામી દ્રવ્ય પોતાનો આત્મા હો, પણ પરિણામ જેમ વ્યવહાર છે ને, દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય છે વ્યવહાર, એમ પ્રમાણ નું જ્ઞાન છે પરિણામી દ્રવ્ય છે એ પણ વ્યવહાર કહેવાય, પ્રમાણ એવો વ્યવહાર. એટલે હવે એને લક્ષ નહીં કરવાનું અંદર અને બહારની વાત નહીં. પરિણામી દ્રવ્ય જે થાય છે તે જ પરિણામી. બરોબર? પરિણામે પરિણમતું દ્રવ્ય એ દ્રવ્યનું જ્ઞાન, એટલે કે બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. જ્ઞાનનો વિષય શું છે? એમાં ઉપાધિ નહીં ભગવાન આત્મા બને એ જ્ઞાનનો વિષય છે. અને જે શ્રદ્ધાના વિષયને જ્ઞાન ઉપાધિ નહીં બનાવે છે. જે શ્રદ્ધાનો વિષય છે એ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનો વિષય સ્વ પર બે છે અને શ્રદ્ધાનો વિષય એકલો સ્વ છે એમ નથી. બરોબર? જ્ઞાનનો વિષય પણ એ શ્રદ્ધાનો એ અને ચારિત્રનો પણ એ. આત્મામાં થવું, આત્માની શ્રદ્ધા કરી અને આત્માનું જ્ઞાન કરવું, એ બધું એક જ વિષય છે બધા. આહા એને જાણનારું પરિણામી દ્રવ્યને જાણનારું જ્ઞાન, તે જ્ઞાન મારું નહીં, પણ પરિણામીને જાણનારું જ્ઞાન, અપરિણામીને જાણનારું જ્ઞાન તે જ મારું જ્ઞાન છે, કે જેમાં આનંદ આવે છે. જયસુખભાઈ જૂના અભ્યાસી છે ગુરુદેવના વખતના. આહા આ 10 ગાથા અમૃત તુલ્ય છે. અમૃત તુલ્ય એટલે શું? કે એમાં અમૃત જેવી, એટલે જેમ અમૃત પિતા પોતે મરે નહીં અને કોઈને મારે નહીં. બરોબર? અમૃત છે એવું છે. એમાં 10 ગાથા છે. એમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જુઓ તો તમારું ભાવ મરણ પણ ન થાય અને બીજાનું લક્ષ ન થાય, એટલે એનું પણ તમારાથી લક્ષ તૂટી જાય. એટલે અમૃત તુલ્ય કીધું. એટલે ગાથા છે ને કે આ મૃતક કલેવરમાં અનાદિથી મૂર્છામાં છે અમૃત સ્વરૂપ ભગવાન આત્મા. તો મૃતક કલરમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ બધું લઈ લેવાનું. બરોબર? અને અમૃત સ્વરૂપ છે તેમાં અપરિણામી લેવાનું, કારણ કે એમાં તમારું જીવન પ્રગટ થાય છે. જાગતો જીવ પ્રગટ છે એમ કીધું ને, જાગતો જીવ ઉભો છે તો એ જરૂર પ્રાપ્ત થાય. અને ક્ષણ ભયંકર ભાવ મરણ કીધું ને તો એ પરિણામ ઉપર લખશે કે પરિણામી ઉપર લખશે, એટલે એનું ભાવ મરણ થાય છે. અને અપરિણામી ઉપર લક્ષ જાય તો એ અમૃત તુલ્ય વાત છે. એમ કીધું કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, અને પર કેટલું નથી કે તું મને ત્યાં. એટલે એનું લક્ષ કરી અપરિણામી દ્રવ્ય ઉપર જતા એને સમ્યક દર્શન પ્રગટ થાય તો એનું જાગ્રત જીવન કહેવાય, જાગ્રત જીનાલય કહેવાય, જાગતો જીવ ઉભો છે. બરોબર? એમ કહેવાય. એટલે ઈ અમૃત તુલ્ય એને ગાથા કીધું. અમર ભયે ન મરેંગે. અને જો પરિણામ ને પરિણામી ઉપર હોય તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાખી દો. હવે ગાથા લઈએ આપણે. 5 ને 2 7 બોલ અંદરના ને બહારના બધા આવી ગયા. એક પારો પૂરો થયો સિદ્ધાંતનો, બીજો પારો છે
એમાં 6ઠ્ઠી લીટી કહે છે કે પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે આત્મા, એમાં ગુણને પર્યાય, જ્ઞાન ગુણ અને જ્ઞાનની પર્યાય વસેલી છે. એમાં એવો જે વસ્તુનો સ્વભાવ, જેમ પ્રકાશમાં દીવામાં લીધું ને દ્રવ્ય ગુણને પર્યાય, એ પ્રકાશ ઘટથી ઉત્પન્ન થઈ શકતો નથી. ઘટના સદભાવમાં કે ઘટના અભાવમાં પ્રકાશ તો પ્રકાશ જ છે. એમ આત્મા વસ્તુનો જે સ્વભાવ છે, અહીંયા વિભાવની વાત નથી, અહીંયા તો સ્વભાવની વાત છે. આહા, વિભાવને પરનું અવલંબન હોય, સ્વભાવને પરનું અવલંબન, પરની અપેક્ષા એને ન હોય. સમીકરણમાં દાખલા છે, વસ્તુનો સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી, નિરપેક્ષ છે. બરોબર. એટલે જે પરિણામી હોય તો એને સ્વયં પરિણામી હોય એને કોણ પરિણામ આવે, અને જે સ્વયં અપરિણામી હોય એને કોણ પરિણામ આવે. એટલે કે છે વસ્તુનો સ્વભાવ પરની અપેક્ષા રાખતો નથી. આમાં સાંખ્ય મતનો નિષેધ થાય છે. બરોબર. સર્વથા અપરિણામી માને છે ને પ્રકૃતિ અને પુરુષ એટલે આત્મા, એને સર્વથા અપરિણામી માને. એટલે એમાં પૂતગલ દ્રવ્યનું પણ પરિણામી પણ સિદ્ધ કરે છે સમીચારમાં, અને જીવ દ્રવ્યનું પણ પરિણામી પણ સિદ્ધ કરે છે. એટલે વસ્તુની શક્તિને પરની અપેક્ષા હોતી નથી. દ્રવ્ય એને કહેવાય કે જેના કાર્ય માટે પરની અપેક્ષા હોતી નથી. એટલે પરંતુ વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, એટલે આ 308 ગાથામાં ક્રમબદ્ધની ગાથા છે ને, એમાં એમ આવ્યું કે બે દ્રવ્ય વચ્ચે ઉત્પાદક સંબંધ નથી. બરોબર. આત્મા કોઈને ઉત્પન્ન કરતો નથી અને આત્મા કોઈથી ઉત્પન્ન થતો નથી. એટલે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. હવે અહીંયા કોની વાત છે? જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત છે. તો જ્ઞાન છે એ જ્ઞેયથી ઉત્પન્ન થતું નથી. બરોબર. અને જ્ઞેયનું જ્ઞાન નથી. બરોબર. તો જ્ઞેયથી ઉત્પન્ન નથી થતું ને, એમાં તો ઇન્દ્રિય જ્ઞાન પણ આવી જાય. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન છે એ દિવ્ય ધ્વનિથી નથી પ્રગટ થતું, એ પોતાથી પ્રગટ થાય છે. પરસત્તાલંબી જ્ઞાન હોવા છતાં જેટલી પોતાની યોગ્યતા હોય ને, દાખલા તરીકે દિવ્ય ધ્વનિ સાંભળીને કોઈને 11 9 પૂર્વનું જ્ઞાન ઉઘડી જાય, કોઈને 12 ઉઘડી જાય. બરોબર. એ બધું પરસત્તાલંબી જ્ઞાન છે. તો એ જે ઉઘડે છે એ પોતાની યોગ્યતાથી ઉઘડે છે, દિવ્ય ધ્વનિથી નહીં. બરોબર. એટલે એમાં તો એમાં એવું કે પરથી જ્ઞાન થતું નથી. બરોબર. દેવથી ન થાય, ગુરુથી ન થાય, શાસ્ત્રથી ન થાય. જ્ઞાન પોતાથી થાય. એ પોતાથી થાય એ બેયને લાગુ પડે. ઇન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે અને અતિન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે છે. પણ વિનયનું જ્ઞાન નથી ને એ અતિન્દ્રિય જ્ઞાન ને જ લાગુ પડે. બરોબર. કારણ કે ઇન્દ્રિય જ્ઞાનમાં તો જ્ઞેયનું જ્ઞાન છે, એટલે એને જ્ઞેય કીધું, જ્ઞેય ભાવ કીધું. જ્ઞેયના લક્ષ્ય જે ભાવ થાય એને જ્ઞેય ભાવ કહેવાય. પોતાની યોગ્યતા હોવા છતાં એ પર લક્ષ્ય ઉત્પન્ન થાય છે. અને અતિન્દ્રિય જ્ઞાન પોતાની યોગ્યતા હોવા છતાં સ્વલક્ષ્ય ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞેયનું જ્ઞાન નથી ને એ અગત્યની વસ્તુ છે, અને એમાં અનુભવ થાય છે. બરોબર. એટલે જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી, એમાં અનુભવ થાય છે. બરોબર. જો પર જણાતું હોય તો પછી અનુભવ ન થાય ને. અનુભવના કાળે પર જણાતું નથી એમ. એટલે જ્ઞેયનું જ્ઞાન નથી, જ્ઞેયથી જ્ઞાન નથી, એમાં કથનચિત જ્ઞેયથી જ્ઞાન નથી એમ આવે ઇન્દ્રિય જ્ઞાન. અને કથનચિત જ્ઞેયના લક્ષ્ય થાય છે તો જ્ઞેયનું જ્ઞાન છે, જ્ઞેયથી જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાનમાં. પણ અતિન્દ્રિય જ્ઞાનમાં તો સર્વથા નથી જ્ઞેયથી જ્ઞાન. બરોબર. એટલે એમાં તો કથનચિત શબ્દ લાગુ નથી પડતો, એમાં સર્વથા લાગુ પડે. અને જ્ઞેયનું જ્ઞાન નથી એ સર્વથા લાગુ પડે. ઓલામાં કથનચિત જ્ઞેયનું જ્ઞાન છે અને કથનચિત નથી, એમ પોતાની યોગ્યતાથી થાય છે. એટલે પરથી જ્ઞાન નથી એ બેયને લાગુ પડે, અને જ્ઞેયનું જ્ઞાન નથી એ અતિન્દ્રિય જ્ઞાન ને લાગુ પડે. એટલે કીધું ને કે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી, અને પર કેતું નથી કેતું મને જાણ. બરોબર. એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે આત્મા, એના ગુણો અને એની પર્યાય, જ્ઞાન ગુણ અને એની પર્યાય એમાં વસેલી છે. વસ્તુ કોને કહેવાય?
કે જેમાં ગુણ પર્યાય વસે તેને વસ્તુ કહેવાય. ગુણ પર્યાય દ્રવ્ય આપણે સૂત્રનું સૂત્ર છે. સદ્દ્રવ્ય લક્ષણમ, સતનું લક્ષણ ઉત્પાદે ધ્રુવયુક્તમ સત, અને બીજું લ્યો તો ગુણ પર્યાય દ્રવ્ય એટલે સ્વચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તી છે. તો અહીંયા સ્વચતુષ્ટયમાં ઓલું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ વાળું નહીં લેવાનું, બરોબર? પણ અહીંયા સ્વચતુષ્ટય એટલે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ અને સહજ વીર્ય. જીવ સ્વશક્તિથી જીવે એવું પોતાનું સ્વચતુષ્ટય છે. એમાં એકાગ્ર થાવ તો તમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટ થાય. એવી રીતે એટલે વસ્તુ એને કીધું કે જેમાં ગુણ પર્યાય વસે એને વસ્તુ કહેવાય. અપરિણામી દ્રવ્ય લ્યો ને તમે તો એમાં ગુણો, જેમાં ગુણો વસે છે એને વસ્તુ કહેવાય. એવો જે વસ્તુનો સ્વભાવ એટલે અહીંયા પરિણામી દ્રવ્યની વાત છે કે પ્રકાશમાં દીવામાં કીધું ને દ્રવ્ય, ગુણ ને પર્યાય એટલે પરિણામી થઈ ગયું. એ પ્રકાશ ઘટથી ઉત્પન્ન થઈ શકતો નથી, બરોબર? એટલે આધારાધી સંબંધ છે ને, જેમ કર્તા કર્મ નું અનન્યપણું કીધું છે ગાથામાં, એ પરિણામી દ્રવ્ય નું આવ્યું. એટલે કર્તા કર્મ એ સત્કારક છે, એટલે પર્યાયના સત્કારક ન લીધા. પરિણામન થાય ને ત્યારે અભેદ પરિણામન હોય, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ અભેદ હોય, એટલે એને કર્તા કર્મ નું અનન્ય કીધું. પણ એક અનન્યપણું કે એમાં છય આવી જાય. એમ સંવર અધિકારમાં આધારાધીપણું કીધું તો એમાં છય સત્કારક આવી જાય. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ. એટલે એના માટે સમયસરમાં ગાથા છે કે ઓલો ગરબો હોય ને એમાં દીવો હોય, તો ગરબો ફૂટી જાય તો દીવો ફૂટી જાય એવું નથી હોતું, પણ દીવો ઓલવાય તો ગરબો ફૂટી જાય એવું નથી હોતું. એટલે આધારાધી સંબંધ એક જ દ્રવ્યમાં હોય. ગરબાના આધારે દીવો નથી ને દીવાના આધારે ગરબો નથી, બેયના અલગ અલગ આધારાધેય છે. એટલે જેમ આધારનો નાશ થાય તો આધેયનો નાશ થઈ જાય, બરોબર? એટલે આ દ્રવ્ય ગુણ પર્યાય છે. એટલે એમાં કીધું પ્રકાશ ઘટથી ઉત્પન્ન થઈ શકતો નથી, બરોબર? કેમ કે ઘટમાં પ્રકાશ જ નથી તો ક્યાંથી થાય? દીવામાં પ્રકાશ છે ને. ઘટના સદભાવમાં કે ઘટના અભાવમાં પ્રકાશ તો પ્રકાશ થી જ છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં એવી ભ્રાંતિ થાય છે કે જ્ઞેય છે તો જ્ઞાન થાય છે, રાગ છે રાગ થયો તો રાગ નું જ્ઞાન થયું. પણ એવું નથી. આત્માની પર્યાયમાં સ્વચ્છતા છે, એટલે એમાં રાગની અપેક્ષા રાખ્યા વગર સ્વચ્છ હોવાથી એમાં સ્વયં જળતે છે, પોતાના સામર્થ્યથી રાગ જાણે છે, રાગને જાણે છે. રાગ છે તો રાગ જણાય છે એવું નથી, બરોબર? એના માટે આ દ્રષ્ટાંત આપ્યું છે. એટલે રાગ હોય, સદભાવ હોય કે અભાવ હોય, પણ રાગ જ્ઞાન પોતાના જ્ઞાનથી જ જાણે છે બધી વસ્તુ. એમ આત્મા વસ્તુનો સ્વભાવ અહીંયા વિભાવની વાત નથી, બરોબર? વસ્તુનો સ્વભાવ એટલે શું? એક તો ઉપયોગ લક્ષણ અને બીજું શુદ્ધ ઉપયોગ, બે લઈ લેવાનું. અહીંયા તો સ્વભાવની વાત છે. વિભાવને વસ્તુનું અવલંબન હોય. વિભાવ એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન, અને સ્વભાવને વસ્તુનું અવલંબન ન હોય. અવલંબન એટલે જ્ઞેયથી જ્ઞાન થયું એમ. જયારે સ્વભાવ છે એ જ્ઞેયથી થતું નથી, બરોબર? એને જ્ઞેયનું અવલંબન નથી, પરનું અવલંબન નથી, એટલે જ્ઞેયનું અવલંબન નથી અને જ્ઞેયની અપેક્ષા એને ન હોય, બરોબર? આહા, વસ્તુ સ્વભાવ પર વડે પરથી ઉત્પન્ન કરી શકાતો નથી, શકતો નહીં હોવાથી આત્માનું જ્ઞાન પર જ્ઞેયોથી ઉત્પન્ન થઈ શકતું નથી. પર પદાર્થથી આત્મજ્ઞાન ઉત્પાદ થતો જોવામાં આવતો નથી. પર પદાર્થથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય એમ જોવામાં આવતું નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનો ઉત્પાદક કદી 3 કાળમાં બની શકતો નથી. એટલે ઉત્પાદક સંબંધ બે વચ્ચે નથી. જ્ઞેય છે એના લક્ષ્ય જ્ઞાન ઉત્પન્ન થતું નથી, એટલે જ્ઞેય ઉત્પાદક અને આ ઉત્પાદ્ય એમ નથી, બરોબર? પોતે જ ઉત્પાદક છે ને પોતે જ ઉત્પાદ્ય છે. ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ પોતાના દ્રવ્યમાં છે, પરની એમાં અપેક્ષા નથી, બરોબર? જ્ઞેયથી જ્ઞાન નથી થતું. આમાં અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવની વાત કરી ને, એટલે અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેયથી નથી થતું, પણ જ્ઞેયના લક્ષ્ય થાય છે, એટલે એને જ્ઞેય ભાવ કીધું, બરોબર? જયારે આ તો જ્ઞેયથી જ્ઞાન નથી થતું અને જ્ઞેયનું એટલે સર્વથા જ્ઞેયથી નથી થતું, અને જ્ઞેયનું જ્ઞાન છે
એ આને લાગુ પડે. બરોબર? કે એને ઉપાધિ જ્ઞેય ભગવાન આત્માને બનાવે છે ને, પરને જ્ઞેય નથી બનાવતો એટલા માટે. આહા, જ્ઞેયોથી જ્ઞાન થતું જ નથી. જ્ઞાન તો આત્માથી થાય છે. એમાં આદિ મધ્ય અંતમાં આત્મા વ્યાપક છે. જ્ઞાનના પર્યાયમાં એ પર્યાય આત્માથી ઉત્પન્ન થાય છે. એ પર પદાર્થથી જ્ઞાન, આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. સાધારાથી સંબંધ કીધો ને, એમ અહીંયા કર્તા કર્મ સંબંધ આવ્યો. આત્મા વ્યાપક અને જ્ઞાનની પર્યાય વ્યાપ્ય. બરોબર? એટલે વ્યાપ્ય વ્યાપક છે તો એ કર્તા કર્મ એક દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ન હોય, બે દ્રવ્ય વચ્ચે. બરોબર? એટલે કે છે કે એમાં આત્મા વ્યાપક છે જ્ઞાન પર્યાયમાં, અને જ્ઞાન પર્યાયમાં આત્મા વ્યાપક છે. બરોબર? અરસપરસ બે. એક પર્યાય આત્માથી ઉત્પન્ન થાય છે. બરોબર? એને પરિણામી દ્રવ્ય છે ને, એટલે એમ કહેવાય. અપરિણામી એમ ન કહેવાય. પર પદાર્થથી જ્ઞાન, આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. બરોબર? અતિન્દ્રિય જ્ઞાન જ્ઞેયથી ઉત્પન્ન ન થાય. એ અલિંગ ગ્રહણના પેલા બીજો બે બોલ છે, 172 ગાથા પ્રવચન સરની. એમાં એમ કીધું કે ઇન્દ્રિય જ્ઞાનથી જણાતોય નથી અને ઇન્દ્રિય જ્ઞાનથી જાણતોય નથી. બે બોલ આવ્યા એમાં. અનુમાન, અનુમેય ને અનુમાતા, એ 3 બોલ પછી એ ઇન્દ્રિય જ્ઞાન ના છે. અનુમાન થી ન જણાય, અનુમેય થી ન જણાય, અનુમાતા થી ન જણાય. પણ પ્રત્યક્ષ જ્ઞાતા છે એટલે પોતાના જ્ઞાનના પ્રત્યક્ષ જણાઈ રહ્યો છે. અત્યારે અબાલ ગોપાલ સૌને અનુભૂતિક સ્વરૂપ ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી જ પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ જ્ઞાતા કીધું. પરમાત્મા પ્રકાશ કીધું ને, તો પરમાત્મા એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, પ્રકાશ એટલે કેવળ જ્ઞાન. બરોબર? તો પરમાત્મા કીધું ન્યાય પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે વાસ્તવિક શરૂઆત. એ આશ્રય કરવા માટે ગુરુદેવે કીધું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને. અને પ્રકાશ એટલે કેવળ જ્ઞાન, એમાં કૃપાળુદેવે કીધું કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, તે વાસ્તવિક શરૂઆત એટલે કેવળ જ્ઞાન. તમારું સાધ્ય સિદ્ધ દશા છે, કેવળ જ્ઞાન છે, અર્યંત દશા છે. બરોબર? પણ તમારું સાધ્ય બીજું કોઈ નથી. એટલે પૂર્ણ સાધ્ય ન થાય એના લક્ષ્ય તમે શરૂઆત કરો તો અપૂર્ણમાંથી અપૂર્ણનો વ્યય થાય અને પૂર્ણતા પ્રગટ થાય. સમયસર ના પેલા કળશમાં 3 વસ્તુ કીધી: દ્રવ્ય, ગુણ, પર્યાય. પર્યાયમાં એક પૂર્ણ પર્યાય, એક અપૂર્ણ પર્યાય. નમ સમયસારાય. બરોબર? ભૂત્યા ચકાશાય. ચિત્ત સ્વભાવાય ભાવાય. ભાવાય એટલે દ્રવ્ય, ચિત્ત સ્વભાવાય એટલે ગુણ એનો, અને ચિત્ત સ્વભાવાય ભાવાય ભૂત્યા ચકાશકે એટલે અપૂર્ણ દશા, સાધ્ય સાધક દશા પ્રગટ થઈ. સર્વ ભાવાંતર એટલે સર્વજ્ઞ કેવળ જ્ઞાન થયું. તો એ પૂર્ણ દશા, સાધ્ય દશા પ્રગટ થઈ. તો ઉપાય, ઉપાય, અપૂર્ણ, પૂર્ણ પર્યાય અને દ્રવ્ય ને ગુણ બધી રીતે વાત કરીએ. એમાં પરમાત્મા પ્રકાશમાં પરમાત્મા નું લક્ષ કરો તો તમને અપૂર્ણ પર્યાય પ્રગટ થાય ને પછી પ્રકાશ થાય કેવળ જ્ઞાન નો, એટલે પૂર્ણ પ્રકાશ, પૂર્ણ પર્યાય પ્રગટ થાય. ઉપાય, ઉપાય કયો, સાધક સાધ્ય દશા કયો, બરોબર, કારણ કાર્ય કયો, બધું એમાં આવી જાય. અચ્છા, જમનભાઈ બેઠા છે સામે. આહા, પર પદાર્થથી, પર જ્ઞેયથી, શાસ્ત્રથી કે દિવ્ય ધ્વનિથી આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. આહા, ત્યારે આત્મજ્ઞાન થાય ત્યારે એ દેશના લબ્ધી દિવ્ય ધ્વનિ શાસ્ત્ર નિમિત્ત હોય કે નહીં, કે એ ક્યાં જ્ઞાનનું નિમિત્ત છે? એ ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત છે પ્રભુ, ભૂલ્યો? આહા હા, બહુ બહુ સમજાઈ ગયું વક્તા, સમજાઈ ગયું શ્રોતા. બહુ સરસ ઉત્તર. વાહ, બહુ સારું લ્યો, સારું સમજવા જેવું આ છે. આ પરાશ્રિત બુદ્ધિ છૂટી જાય, પરની સામે લક્ષ છૂટી જાય, અને મારું જ્ઞાન તો આત્માને આશ્રય થાય છે. માટે હવે હું પરને જાણવાનું બંધ કરી દઉં છું ને જાણનારને જાણમાં આવું છું તો ભાન થઈ જાણનારને જાણવામાં આવું છું તો ભાન થઈ જાય આત્માનું છે, એટલું જ બસ. એટલે પરમાત્મા પ્રકાશની 23મી ગાથા છે કે શાસ્ત્રથી જ્ઞાન ન થાય, એટલે
આ જે દિવ્ય ધ્વનિ છૂટે ને ત્યારે પેલા શાસ્ત્ર નહોતા લખાતા, સીધું દિવ્ય ધ્વનિ સાંભળે અને 12 અંગની રચના કરી દે, એટલે બધાને મુખપાઠ રહેતું હતું. પછી દર્શનાચાર્યને થયું કે આ બધું જ્ઞાન તો હવે ક્ષીણ થતું જાય છે, અને એક અંગનું જ જ્ઞાન હતું પાછું. એટલે એમ કે આ કોઈને કહું અને લિપિબદ્ધ થાય તો જળવાઈ રહે આ બધી પરંપરા. એટલે એને સાઉથ માંથી 2 મુનિરાજને બોલાવ્યા અને પછી એને આ સતખંડા ગમનો ને બધો ઉપદેશ આપ્યો અને એને આ બધું લખ્યું, બરોબર, શાસ્ત્રમાં ઉતર્યું. એટલે મુનિરાજ હોય તો એને શાસ્ત્ર કહેવાય, એના લખેલા હોય, અને તીર્થંકર ભગવાન હોય તો એની દિવ્ય ધ્વનિ કહેવાય. એટલે દિવ્ય ધ્વનિ માટે વેદ કીધું. વેદ એટલે 4 અનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કર્ણાનુયોગ ને રસમાનુયોગ, બરોબર. એ 4 વેદ નું જ્ઞાન પરલક્ષે થાય છે અને શાસ્ત્ર નું જ્ઞાન પણ પરલક્ષે થાય, એમ 23મી ગાથામાં કીધું. એના લક્ષ્ય તમને આત્મદર્શન ન થાય, એના લક્ષ્ય તમને પરસત્તાલંબી જ્ઞાન થાય. એટલે એ પરાશય જ્ઞાન છે, શાસ્ત્રીય જ્ઞાન નથી. એમાં જે સાચા દેવગુરુ શાસ્ત્ર ને એમ કે છે કૃપાળુ દેવ કે એક તું સત્પુરુષ ને શોધી લે તો પછી તારું કામ થઈ જશે, તને આત્મા મળી જશે. તો એની બદલે નિમિત્ત ઉપર વજન નથી આપવાનું, પણ નિમિત્ત જે કહે છે એના ઉપર વજન આપવાનું, કે સત્પુરુષ તને શું કહેશે કે તારું સત સ્વરૂપ બતાવશે, એનું તું લક્ષ કર, એનું તું જ્ઞાન કર, એનું તું રમણતા કર. તો તે રમણતા કરીને તો તે સત્પુરુષ ને સુવિધા એમ કહેવાય. એટલે કાર્ય થાય તો એના ઉપર નિમિત્ત નો આરોપ આવે, બરોબર. પણ કાર્ય ન થાય કારણ તો એને કારણ કેવી રીતે કહેવાય? એટલે ઓલા ત્રિભુવનભાઈ ના દીકરા વારંવાર કે છે ને ગુરુદેવને કે ભાઈ કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ ના આવ્યું? પણ કારણ આપે એનું લક્ષ કરે તો કાર્ય પ્રગટ થાય ને, જેવું સામાન્ય એવું વિશેષ પ્રગટ થાય. એટલે શાસ્ત્ર જ્ઞાન દિવ્ય ધ્વનિ થી થતું નથી. દિવ્ય ધ્વનિ થી કોણ શું થાય? ઇન્દ્રિય જ્ઞાન માં નિમિત્ત થાય, એને પરસત્તાલંબી જ્ઞાન કહેવાય. અને શાસ્ત્ર થી પણ જ્ઞાન થાય નહીં. એટલે કૃપાળુ દેવ છે કે શાસ્ત્ર છે માર્ગ, એમાં માર્ગ નથી, માર્ગ જ્ઞાનીના હૃદયમાં છે, અને શાસ્ત્ર માર્ગ દેખાડીને અળગાડીએ. એટલે એ તો ઈશારો કરે છે, પછી તારે એમાં ઈશારાને સમજીને પરિણમન કરવું એ તારું કાર્ય છે, બરોબર. એ બધામાં સ્વલક્ષ કરવાનું કે દેવ હોય તો એમ કે તારું લક્ષ કર, શાસ્ત્ર હોય તો કે શાસ્ત્ર તે નથી, જ્ઞાન તેથી જ્ઞાન દીધું, શાસ્ત્ર દીધું. અને ગુરુ હોય તો એમ જ કે ભાઈ તું તારો ગુરુ છો, તું તને સમજાવીશ તો કોઈ તને સમજાવી દેશે નહીં, બરોબર. એટલે ગુરુ થી જ્ઞાન ન થાય, શાસ્ત્ર થી ન થાય, બરોબર. દેશના લબ્ધિ છે એમાં દિવ્ય ધ્વનિ શાસ્ત્ર નિમિત્ત હોય કે નહીં, એ ક્યાં જ્ઞાન નું નિમિત્ત છે. દેશના લબ્ધિ છે એ છે ને પરસત્તાલંબી જ્ઞાન છે. દેશના લબ્ધિ એટલે શું? 5 લબ્ધિ છે ને એ આત્માના લક્ષ્ય ઉઘડે છે. એટલે પેલી લબ્ધિ કઈ છે? પેલી દેશના જ છે ને, પેલી ક્ષરસમ લબ્ધિ. 5 ઇન્દ્રિય અને 6થું મન. એટલો ક્ષરસમ લઈને તું આવ્યો છો તો એમાં તને આત્માની વાત સમજવા માટે આટલો ક્ષરસમ તારા માટે પૂરતો છે, બરોબર. એવું તો તું લઈને આવ્યો છો. જેમ કે શિવભૂતિ ને ખાલી તું મારું એટલું યાદ નતું રહેતું, પણ એને પોતાના આત્માનું જ્ઞાન હતું તો એને કેવળ જ્ઞાન નો તો થઈ ગયો, અંતર્મુરત ટકી રહ્યા હતો. એટલે કે છે કે ભાઈ 5 ઇન્દ્રિય અને 6થું મન એટલું ઉઘાડ લઈને આવ્યો છે ને, તો 5 ઇન્દ્રિય છે એનો વિષય તો બનતો નથી ભગવાન આત્મા. એનો વિષય તો બધો પર હોય છે, પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વર્ણ, બરોબર, દ્રવ્ય ગુણ પર્યાય પર લક્ષી બધો. પણ મન છે એનો વિષય શું છે? રૂપી અરૂપી બે છે. તો એ ક્ષરસમ લબ્ધિ ક્યારે કહેવાય કે તમે એ આખું આત્માના લક્ષ્ય તમે વિચાર કરો ને, મનને એમાં રોકો ને, અરૂપી એનો વિષય છે તો 5 ઇન્દ્રિય તો એમાં પછી કામ કરતી નથી, અને આત્મા ખાલી એમાં આત્માનો વિચાર કરે છે, ઓલા મન થી આત્માનો વિચાર કરે છે, તો એને ક્ષરસમ લબ્ધિ કહેવાય. પછી વિશુદ્ધિ લબ્ધિ એટલે શું? કે કસાઈની મનતા તો અનંતવાર કરી. કેવી કરી કે આ ચામડી ઉકેડી નાખે ને એમાં ઠાર છાંટે તો એ આંખનો ખૂણો લાલ ન થવા દે, એટલી શુક્લ લિસ્યના ભાવથી ક્ષમતા કરી કસાઈની મનતા.
તો એ કસાયની મનતા તમને કામ ન આવે મોક્ષ માર્ગમાં. પણ આત્માના લક્ષ્ય જે વિચાર કરો છો ને એમાં તમારી જે કસાયની મનતા થાય છે ને એ શુભ ભાવ જ છે. તો એમાં કસાયની જે મનતા થાય છે ને એના માટે કૃપાળુદેવે શું કીધું, પ્રેરે જે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. એટલે એવી કસાયની મનતા હોય ને એ તમને કામ નહીં. ગુરુદેવ શું કે છે કે ભાઈ તમારે પુણ્ય ના ઠેકાણા નથી. એમ કે પાપ તો 22 કલાક કરો છો અને 2 કલાક સાંભળવા જાઓ એમાં તમને ગુરુ લૂંટી લે કે દયા કરો, દાન કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો એટલે શુભ ભાવનો ઉપદેશ આપે તમને. તો એ તો શુભ કરીને આવ્યા છે ને શુભમય બનશે ને અશુભમય બનશે. પણ એમાં એમ કહેવામાં આવે કે તું શુભાશુભ ભાવથી ભિન્ન તારો ભગવાન આત્મા છે એમ તું એવો ભગવાન આત્મા નો લક્ષ કરો ને તો તારી કસાયની મનતા થાય છે. એ કસાયની મનતાને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય. બરોબર. અને પછી દેશના લબ્ધિ. દેશના લબ્ધિ એટલે દિવ્ય ધ્વનિ સાંભળવું, શાસ્ત્રને સાંભળવું, ગુરુને સાંભળવું. એ દેશના લબ્ધિ નથી. પણ એ દેશના લબ્ધિમાં જે આત્માની વાત આવી એ તમે ગ્રહણ કરી ને એનું નામ દેશના લબ્ધિ છે. બરોબર. લબ્ધિ એટલે શું? પ્રાપ્તિ. એટલે તમને તમારા સ્વરૂપમાં એવું પ્રાપ્ત થયું આત્માનું જ્ઞાન. બરોબર. અને એ પરસતાનું જ્ઞાન છે. તો એમાં એ દિવ્ય ધ્વનિ નિમિત્ત થાય છે પોતાની યોગ્યતાથી, પણ નિમિત્ત એમાં દિવ્ય ધ્વનિના શાસ્ત્ર હોય છે. અને પછી એમાં એ પ્રયોગ કરે છે કે હું વેદજ્ઞાનનો, કે હું શુભાશુભ ભાવથી ભિન્ન છું. વારંવાર એ વેદજ્ઞાનનો પ્રયોગ કરે છે અને શુભાશુભ ભાવથી ભિન્ન ભગવાન આત્માનું લક્ષ્ય થઈને પરિણમી જાય તો એ નિશ્ચય કહેવાય. ઓલો પ્રયોગ છે એ વ્યવહાર કહેવાય. બરોબર. અને પછી જે પ્રયોગ લબ્ધિમાંથી પ્રાયોગ લબ્ધિનું તમે શું કીધું બેન? પ્રાયોગ લબ્ધિ, પ્રાયોગ લબ્ધિમાં શુભાશુભ ભાવ છે ને, બે દાન, પૂજા, ભક્તિ, શુભ ભાવ એનાથી બંધ. હિંસા, જૂઠ, ચોરી, સુશીલ, અપરમ, પાપ ભાવ એનાથી એ બંધ થાય છે. તો અનાદિથી આ બે ભાવનો જ પરિચય છે. શુદ્ધ ભાવ તો પ્રગટ થયો નથી એક સમય માટે. બરોબર. તો એમાં વિરાણી કરીને અહીંયા હતા છોકરુભાઈ વિરાણી કે કરી એને ગુરુદેવને પ્રશ્ન કર્યો કે ભાઈ અમારે અશુદ્ધ ભાવ તો કરવો નથી અને શુદ્ધ ભાવ પ્રગટ નથી થતો, તો હવે પૂર્ણ કરવું કે નહીં? બરોબર. ગુરુદેવે શું કીધું કે શુભાશુભ ભાવથી ભિન્ન છું એમ વારંવાર ભેદનાન કરવું. કરવું ન કરવું એનો સવાલ જ નથી. હોય ન હોય એને યાદ નથી. પણ હું આનાથી ભિન્ન છું એમ વારંવાર ભેદનાન કરું એ વ્યવહાર છે. અને એ ભિન્ન નું ભાન થઈ જાય એનાથી શુભાશુભ ભાવથી ભિન્ન ભગવાન આત્માનું ભાન થઈ જાય એ નિશ્ચય છે. બરોબર. એટલે પ્રયોગ લબ્ધિમાં આવી વેદજ્ઞાન નો પ્રયોગ કરે છે વારંવાર. બરોબર. અને પછી પ્રયોગ લબ્ધિ એ પોતાની પ્રાપ્તિ છે. પોતાની અંદર થી થયેલું ભાવ છે, બહારથી પોતે અંદર થી વિચારે છે. કોઈ પણ શાસ્ત્ર ના આધાર વગર વારંવાર પોતે એવી રીતે પોતાના સ્વરૂપ નું ચિંતન કરે છે. અને પછી એટલું દ્રઢથી જે એ કરણ લબ્ધિ ના પરિણામ આવી જાય છે. એ કેવા પરિણામ છે એને સમ્યક દ્રષ્ટિ કહી દીધું. હજી છે નહીં સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રમાં એને સમ્યક દ્રષ્ટિ કીધું. કારણ કે એ કરણ લબ્ધિ ના પરિણામ આવે પછી નિયમથી એને અનુભવ થાય ને થાય. પ્રાયોગ લબ્ધિ સુધી તો ભવિ અભવિ બધા આવે, પણ કરણ લબ્ધિ ના એક સમય માટે પ્રવેશ નથી કર્યો એને. એટલે એમાં પ્રવેશ કરે તો પછી નિયમથી એને સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે કરણ લબ્ધિ માટે શું કીધું? નિર્વિકલ્પ વાત, વચન અગોચર અને કેવળ અનુભવ ગમ્ય. શું બેન ફરીથી કયો તો? નિર્વિકલ્પ વાત એટલે નિર્વિકલ્પ થયો નથી. નિર્વિકલ્પ વાત. કે જેવો અનુભવમાં ભગવાન આત્મા આવવાનો છે ને એવો એને જ્ઞાનમાં આવી ગયો છે અત્યારે. પછી અનુભવ થાય ને ત્યારે એને ખબર પડે કે આવું તો મેં સ્વરૂપ વિચાર્યું હતું અનુભવ પેલા. પણ એમાં એના આનંદ નથી ખાલી. એટલે નિર્વિકલ્પ વધ છે અને એ દશા એવી છે કે કહી ન શકાય. સમ્યક દર્શન થયું હોય તો કહી શકાય કે આ મને આનંદ આવ્યો એમ. બરોબર. આનંદ આવે ને એ નિશાની છે. આ આનંદ રહિત છે. આને સાધક કહેવાય, પણ આ આનંદ રહિત સાધક છે. બોલો આનંદ સહિત નો સાધક છે. અને 5મે ગુણસ્થાન આવે તો સર્વસિદ્ધિના દેવ કરતા એનો આનંદ વધી ગયો. કારણ કે એને 2 કસાઈની ચોકડી ગઈ, અનંતાનુબંધીની અને અપ્રત્યાખ્યાનની. જયારે સર્વસિદ્ધિના દેવ ને એક જ ચોકડી છે, ત્યાં 4થું ગુણસ્થાન જોઈએ દેવલોકમાં.
એટલે એના કરતા આનો આનંદ વધી ગયો પંચમ ગુણ સ્થાન વાળાનો. અને છઠ્ઠું સાતમું આવે એટલે પ્રચુષ્ટ સંવેદન કહેવાય. અને પછી શ્રેણી આવે એટલે ધારાવાહી કહેવાય, અચિન ધારાથી ઉપડો એમ. હવે એમાં શપક શ્રેણી ચડે તો એ ધારા તૂટે નહીં, ઉપસમ ચડે તો 11 માંથી પડે, કારણ કે એને ઉપસમ આવતો ગયો, દબાવતો ગયો તો ક્ષય કરતો નથી ગયો. અને આ શપક શ્રેણી વાળો ક્ષય કરે છે. એટલે સાતમે ક્રોધ જાય, સાતી 7નું ગુણસ્થાન આવે એટલે એને અર્થ શું કે 7મામાંથી 8મામાં જાય. અને સ્વસ્થાન ગુણસ્થાન હોય તો એ 7મામાંથી 6, 7મામાંથી 6 એમ જુલા કરે મુનિરાજ દશામાં. એટલે સ્વસ્થાન માંથી સાતીશયમાં આવ્યો એટલે ક્રોધ ગયો અનંતાનું મંદિરનો, 8મે માન જાય, 9મે માયા જાય અને 10મે લોભ જાય, છેલ્લે લોભ જાય છે. એટલે લોભ ને પાપ નો બાપ કીધો, છેલ્લામાં છેલ્લો ઈ જાય. અને પછી 12મા ગુણસ્થાન અંતે ઇન્દ્રિય જ્ઞાન જાય ને પછી કેવળ જ્ઞાન નો ભડકો થાય. એટલે એને અચિન ધારાએ આનંદ છે. હવે એને એમાં તૂટક નથી આવતી શ્રેણીમાં. સમ્યક દર્શન ને અને શુદ્ધ પરિણતિ ને અવિનાભાવ સંબંધ છે. અને શ્રેણીમાં શુદ્ધોપયોગ ને અને શ્રેણી ને અવિનાભાવ છે. એટલે શ્રેણીમાં શુદ્ધોપયોગ જ હોય. મુનિરાજ નું લક્ષણ શુદ્ધોપયોગ છે, બરોબર. એનું લક્ષણ છઠ્ઠું ગુણસ્થાન નથી, કારણ કે એ તો રહી ન શક્યો શુદ્ધોપયોગમાં, તો છઠ્ઠામાં આવી પેડો એમ, બરોબર. પણ ખરેખર એનું લક્ષણ શુદ્ધોપયોગ છે. અને પછી કેવળ જ્ઞાન નો ભડકો થાય તો અનંત આનંદ કહેવાય. અને પછી અઘાતી નો નાશ થાય ત્યારે અવ્યાપાત આનંદ થઈ જાય અને પ્રગટ સિદ્ધ દશામાં. એટલે આ બધી આનંદ થી ઓળખાયેલી છે. એટલે 5 લબ્ધિ આ રીતની હોય છે, બરોબર. એટલે દેશના લબ્ધિ નું નિમિત્ત થાય છે આ શાસ્ત્ર, દિવ્ય ધ્વનિ અને શાસ્ત્ર. તો હજી તો ત્યાંથી લક્ષ છોડીને અંદર જવાનું, પ્રયોગમાં જવાનું, એ પોતાને મેળે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો, પોતાના સ્વરૂપને જાણવાનો, અને એવો દ્રઢ થઈ જાય કે જે અનુભવમાં આવવાનો છે એવો વિષય એને કરવા માંડે જ્ઞાનમાં, અને પછી અનુભવ થાય. એટલે એને આગમ અપેક્ષાએ એને અનિવૃત્તિકરણ, અધકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ કહેવાય. અને અધ્યાત્મ અપેક્ષા એને શુદ્ધાત્મ વિમુખ પરિણામ અને શુદ્ધ અનુભૂતિ કહેવાય, બરોબર. શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ એમ કહેવાય. કરણ લબ્ધિ વાળાને. હા, કરણ લબ્ધિમાં. અને શુદ્ધાત્મા સન્મુખ એટલે 4થું ગુણસ્થાન. આ છે કરણ લબ્ધિમાં શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ છે, પણ શુદ્ધાત્મા સન્મુખ નથી થયો. એટલે 4થા ગુણસ્થાને ઉત્સમ ક્ષય ભાવ થયો એ આગમ અપેક્ષાએ, અને શુદ્ધોપયોગ અને શુદ્ધાત્મા અભિમુખ પરિણામ એ અધ્યાત્મ અપેક્ષાએ કહેવાય. આત્માને લક્ષ્ય જે પરિણામ પ્રગટ થયા એને ઓલામાં કર્મની અપેક્ષા લીધી, કે કર્મનો ઉપસમ થયો, કર્મનો ક્ષયક્ષમ થયો, કર્મનો ક્ષય થયો, બરોબર. અને અહીંયા આત્માની શુદ્ધોપયોગ એટલે આત્માનું લક્ષ્ય કર્યું, શુદ્ધાત્મા અભિમુખ પરિણતિ આત્માની સંતુષ્ટિ, બરોબર. એને અધ્યાત્મ અપેક્ષા કહેવાય. એટલે આ રીતે દેશના લબ્ધિની વાત આવી કે ઇન્દ્રિય જ્ઞાન નું નિમિત્ત છે. પ્રભુ બોલ્યો, બહુ સમજાઈ ગયું, બરોબર. શ્રોતા એમ કે છે, એમ માનતો હતો કે અતિન્દ્રિય જ્ઞાન નું નિમિત્ત છે શાસ્ત્ર જ્ઞાન ને દિવ્ય ધ્વનિ, પણ એનું નિમિત્ત નથી. બધાએ બહુ વિરોધ કર્યો. ગુરુદેવે કીધું ને કે દિવ્ય ધ્વનિ થી જ્ઞાન ન થાય, તો બધા કે કેવડીથી ન થાય તો કોનાથી થાય, એમ શાસ્ત્ર થી ન થાય તો કોનાથી થાય. પણ આ બધું ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. અને પોતાના લક્ષ્ય જે જ્ઞાન થાય એને એમાં જ્ઞાન જણાય, એ અતિન્દ્રિય જ્ઞાન છે. બહુ સરસ, બહુ સારું લ્યો. સમજવા જેવું આ છે. પરાશ્રિત બુદ્ધિ છૂટી જાય, બરોબર. એને ઇન્દ્રિય જ્ઞાન ની પકડ છૂટી જાય. ઇન્દ્રિય જ્ઞાન બોલે 12મા અંતે જાય, પણ એનું સ્વામી પણ એને છૂટી જાય. પરની સામે લક્ષ છૂટી જાય, કારણ કે પરના લક્ષ થી મને બંધ થાય છે, સ્વલક્ષ થી પર મને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એટલે જ્ઞાન ની વ્યાખ્યામાં આવ્યું ને, પર લક્ષ ભાવાત ચંચલતા રહિતમ અચલ જ્ઞાન, એને જ્ઞાન કહેવાય. એટલે આત્માને જાણે એ જ્ઞાન, આત્માને ન જાણે તે અજ્ઞાન. આટલી ટૂંકી વ્યાખ્યા છે. જ્ઞાન તો આત્માના આશ્રય થાય છે, માટે હું પરને જાણવાનું બંધ કરી દઉં છું. આ વ્યવહારનું વચન છે. જ્ઞાન આત્માને આશ્રય થાય છે,
બરોબર. માટે હું પરને જાણવાનું બંધ કરી દઉં છું. કારણ કે જ્ઞાન છે એ તો સત છે, નિરપેક્ષ છે. એને સ્વયં આત્માનું લક્ષ કરતું ઉત્પન્ન થાય એટલે એને એમ કહેવાય કે આત્માના આશ્રય જ્ઞાન થયું. બાકી આત્મા તો અનાદિ અનંત હતો, તો આજ સુધી કેમ જ્ઞાન ન થયું? પણ એ જ્ઞાનની પર્યાયે સ્વયં લક્ષ કર્યું, પરનું લક્ષ છોડ્યું. એટલે લક્ષ છે ને ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, પરની સામે લક્ષ છૂટી જાય. છોડવું ન પડે. આત્માનું લક્ષ કરે તો પરનું લક્ષ છૂટી જાય, ને પરનું લક્ષ કરે તો આત્માનું લક્ષ છૂટી જાય. એટલે સ્વયં જ્ઞાનની પર્યાય સ્વકહેતુ છે, ને આત્માના દ્રવ્ય ગુણની અપેક્ષા નથી અને પર જ્ઞેયની અપેક્ષા નથી. બરોબર. એ સત ને અહેતુક છે. એટલે એ જ્ઞાનની પર્યાયને જાણે એ નિશ્ચય અંદરના વિશ્વને જાણે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને, એને પર કહેવાય. કારણ કે એ અંદર આવતું નથી, એનું સામર્થ્ય એને ખબર પડી જાય પણ અંદર આવે નહીં. એટલે એને જ્ઞાનની અપેક્ષા એ દ્રવ્ય ગુણ આનંદની પર્યાય બધું આવ્યું એ પર છે. જ્ઞાનની અપેક્ષા એને જ્ઞાનની પર્યાયને જાણે એ સ્વ કહેવાય. બરોબર. થોડી વાર પછી થોડું સ્વાધ્યાય. અને જ્ઞાન નું લોકાલોક ને જાણે છે એમ કહી તો એ અસદભૂત એવા કહે. કારણ કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની બહાર છે. એટલે પંચાધ્યાયમાં એને નૈયાભાસ કીધું. એવડી ભગવાન લોકાલોક ને જાણે છે એ નૈયાભાસ છે. એટલે નૈયાભાસ છે એ બહારમાં ન લાગુ પડે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં જ નહીં લાગુ પડે. એટલા માટે એને નૈયાભાસ કીધું. બરોબર. એટલે પરને જાણવાનું બંધ કરી દઉં છું. બરોબર. જાણનાર ને જાણવામાં આવું છું તો ભાન થઈ જાય છે અને ભાન થઈ જાય છે આત્મા છે એટલું જ. એટલે આત્મા તો જણાઈ જ રહ્યો છે. અબાલ દુપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. ઉપયોગ લક્ષણ જાણે છે અને આત્મા એમાં જણાય છે. એવું ફંક્શન અનાદિ અનંત ચાલુ જ છે. પણ પરનું લક્ષ છોટી અને સ્વનું લક્ષ કર્યું તો આત્માને જાણ્યો માટે આત્માને હું જાણું છું માટે હું કરતા, અને આત્મા જણાય છે તો એ મારું કર્મ છે. એવા બે ભેદ નથી. આ કરતા કર્મનું અનન્યપણું છે. એટલે અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. બરોબર. એ આપણે સચિજાથામાં આવ્યું. દીપકની જેમ કરતા કર્મનું અનન્યપણું છે. દીપક પોતાને પ્રકાશે તો દીપક છે, અને પરને પ્રકાશે તો પણ દીપક જ છે. એવું કરતા કર્મનું અનન્યપણું છે. એમ સમજણથી અણસમજણનો નાશ થાય. અણસમજણ હોય એ કેટલા ઉપવાસ કરવાથી અણસમજણ દૂર થાય, અજ્ઞાન દૂર થાય. અને અણસમજણ હોય ને કેટલું દાન કરવાથી અણસમજણ જાય. પ્રફુલ્લભાઈ કહેશે, ફરક કહેજો શ્રોતા. ન જાય, ઉત્તર ન જાય કે જો અણસમજણ પૈસાથી જાય, દાન દેવાથી જાય તો નિર્ધનનું શું થાય? તો પ્રફુલ્લભાઈ તો પ્રફુલ્લભાઈને જ્ઞાન થાય, બીજાને જ્ઞાન ન થાય. આત્માની વાત હોય તો બધાને લાગુ પડે ને. પૈસાની વાત હોય તો ગરીબ સાવકાર એમ લાગુ પડે, પણ આત્માની વાત તો બધાને લાગુ પડે. તો બધાને લાગુ પડે એના માટે સમજણ એ અગત્યની વસ્તુ છે. અણસમજણ અજ્ઞાન અને સમજણ એ જ્ઞાન. બરોબર. તો જ્ઞાન કોને લક્ષ્ય થાય? આત્માના લક્ષ્ય થાય. બરોબર. અને અજ્ઞાન પરના લક્ષ્ય થાય. એટલે આ ઉપવાસ કરો, દયા કરો, દાન કરો, પૂજા કરો, ભક્તિ કરો, એનાથી મારા કર્મ કપાઈ જશે તો એ ખોટી વાત છે. કારણ કે કસાયની મનતાથી કર્મનો બંધ તો થાય જ છે. પુણ્યથી એ કર્મનો બંધ થાય અને પાપથી એ કર્મનો બંધ થાય. તો બંધ થાય એટલે જૈન દર્શન છે એ છૂટવાની વાત છે. શું કામ છૂટવાની વાત છે? કે આત્માનો સ્વભાવ છૂટવાનો છે ને પૂતગલનો સ્વભાવ બંધાવાનો છે. એટલે પૂતગલ પરમાણુ જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે બધા અકર્મ અવસ્થામાં પરિણમી જાય. કર્મણ વર્ગણા હોય એ થઈ જાય, અકર્મ થઈ જાય. હવે 8 કર્મ રૂપે બંધાણી હતી ને એ પછી કેવળ જ્ઞાન થાય એટલે અકર્મ દશા થઈ જાય એની. એના કારણે થાય છે.
અને અહીંયા કેવળ જ્ઞાન થાય છે એ પોતાના કારણે થાય છે. બરોબર? સ્વયંભૂ કીધું 16મી ગાથામાં કે એ બધું પોતાના સત્કારકથી ત્યાંથી પોતાની યોગ્યતાથી થયું. તો આ બધા ભાવ છે એનાથી તો બંધ થાય. એટલે આત્મા જૈન દર્શન છે ને એ છૂટવાની વાત કરે, બંધાવાની વાત ન કરે. જે ભાવથી બંધ થાય કૃપાળુદેવ છે એ ભાવથી મુક્તિ ન થાય. પૂર્ણ ભાવથી બધા મુક્તિ સમજે છે, એનાથી મુક્તિ ન થાય, એનાથી બંધ થાય. બરોબર? એટલે પછી ઓલા દીક્ષા લે ત્યારે બધું છોડીને જાય. બરોબર? તો બધા એને આમ આંસુ આવી જાય ને બધા એને એમ થઈ જાય ઓહો કેટલો વૈરાગ થઈ ગયો નહીં. પણ ગુરુદેવ કે એને કઈ છોડ્યું જ નથી. છોડવાનું ને ગ્રહણ કરવાનું ભગવાન આત્મામાં છે જ નહીં. જ્ઞાની નો આત્મા હોય કે અજ્ઞાની નો આત્મા હોય. બરોબર? કોઈ એમાં ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ છે. એટલે કોઈ પર વસ્તુનું ગ્રહણ નથી કરતા અને ત્યાગ નથી કરતા. પણ પર્યાયમાં ગ્રહણ ત્યાગ હોય તો એ પર્યાયમાં ગ્રહણ ત્યાગ કેનું હોય? જે મિથ્યાત્વનું ત્યાગ હોય અને સમ્યકત્વનું ગ્રહણ હોય. ધ્રુવ ભગવાન આત્મા તો એવો ને એવો રહે છે. એની બદલે બધી પર વસ્તુનો ત્યાગ કર્યો ને એને પોતે ત્યાગી માને છે. તો એનો તો તે ગ્રહણ જ નથી કર્યું. જ્ઞાની હોય કે અજ્ઞાની કોઈ ગ્રહણ નથી કર્યું. બરોબર? એટલે આત્માના લક્ષ્ય જો વિચાર કરવામાં આવે તો એ બધી ક્રિયાઓ ધર્મ નથી. બરોબર? અધર્મ છે. ત્યાં શું કામ કે છે? ધર્મ કોને કહેવાય? શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય ને આત્માનો, એ ધર્મ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય એ ધર્મ છે. હવે એ ધર્મ માંથી છૂટે તો સાધક ને ક્યાં સુખ ભાવ હોય એના વર્ણન માટે આખા બધા શાસ્ત્રો ભેગા છે. બરોબર? તો એ તો નબળાઈ ના કથન છે બધા. એ નબળાઈ ના કથન નથી. પણ દાખલા તરીકે ઓલા ભરતના છોકરાઓ છે, નિગોદ માંથી આવ્યા અને સીધા કપડા પહેર્યા જ નહોતા એ લોકો નાના હતા. અને પછી સીધા ગયા 8 વર્ષના હતા ને ભગવાન પાસે ગયા અને કઈ બોલ્યા નહોતા 8 વર્ષ સુધી. બોલ્યા તો સીધું એમ બોલ્યા કે ભગવાન અમને ભગવતી દીક્ષા આપો. દીક્ષા આપી, 7નું આવી ગયું, સમ્યક દર્શન થઈ ગયું અને કેવળ જ્ઞાન થઈ ગયું. બધું એ અંતર્મુરતમાં જ થઈ ગયું. તો એને આ 12ના વ્યવહારની ક્યાં વાત આવી? પંચમાં વ્રત પાડવાના, આ કરવું તે કરવું. અંદરની દશામાં જે છે એ તમારું અગત્યની વસ્તુ છે. અંદરમાં તમે જે ઝડપી કરી ને સ્વરૂપમાં ઠરવાની, પછી તો અંદરમાં થઈ રહ્યા નહીં તો 12માં શું હતું અને કેવા શુભ ભાવ હોય તેના વર્ણન માટે છે. એટલે આ કોઈ અગત્યની વસ્તુ જ છે નહીં. બધા એમ ઓલા ઉપસર્ગની વાત કરે કે આવા ઉપસર્ગ એવા પાંડુ અને ઓલા કરેણા ધકધકતા અને પારસનાથ ભગવાન ને કમઠે આવો કર્યો ને પાંડુ અને પછી કર્યા ને ધકધકતા બીજા ઓલા કેવા 700 મુનિ ને કર્યા ને ઓલી શિયાળ એનો પગ ખાઈ જાય છે. પણ એ કે આવા બધા રેર કેસ હોય. મોટા ભાગના ને તો આવા કઈ ઉપસર્ગ આવતા જ નથી. કારણ કે એના એટલા પુણ્ય હોય ને કે એ પોતાના સ્વરૂપમાં ટકી કામ કરી અને વયા જાય છે. એની વાત નહીં આવે કે આ જેને ઉપસર્ગ એવા હોય ને એના વર્ણન કર્યા હોય છે. એટલે એ 12માં તો એ છે જ નહીં ને કે એ તો આખા દેહ થી ભીન પડી ગયા છે, શુભાશુભ ભાવ થી ભીન પડી ગયા છે. એટલે એને તો એનું લક્ષ્ય જ નથી. પણ જેને સંયોગ જોવે છે ને એને એમ થાય ઓહો આવું કર્યું એમ થઈ જાય છે. પણ હકીકતમાં આવા બધા ઉપસર્ગ ના તો રેર કેસ હોય છે. બાકી તો બધા મોટા ભાગે તો શું આ ભરત ભગવાન ની જેમ એના છોકરા જેમી એને કોઈ એવા ઉપસર્ગ આવતા નથી અને સીધા અંદર આત્મામાં લીન થઈ અને કેવળ જ્ઞાન થઈને પોતાનું કામ કરીને વયા જાય છે. મોટા ભાગના એવા હોય છે પણ એની વાત કેવી રીતે લખવી? બરાબર. એટલે એની વાતો ન આવે બહુ. આ બધી વાતો આવે એમ કેવા ઉપસર્ગ સહન કર્યા કેવું આ કર્યું. એટલે આ બધા ભાવ છે જે દયાદાન વ્રત એ બધા અણસમજણમાં થાય છે. બરોબર? અશુભ ભાવ તો અણસમજણ છે પણ આ શુભ ભાવ પણ અણસમજણ છે અને શુદ્ધ ભાવ છે એ સમજણ કહેવાય. બરોબર? એટલે ગુરુદેવ શું કે છે કે તું સમજણ નો પિંડ છો. એટલે સમજણ નો પિંડ છો તો તારામાં સમજણ ની ક્રિયા પ્રગટ થાય છે. બેન પૂરું કરીએ. થઈ ગયું? કે જ્ઞાન છે એ સૂચે લોકાલોક સોવાણી મસ્તક નમે જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.
આત્મભાવના છે ને હા. એમાંથી મોઢે કરજો.